મહત્વના સમાચાર ભરૂચથી મળી રહ્યા છે, જ્યાં ભરૂચના વાલિયામાં મોટી દુર્ઘટના બની છે। સીએમ એકેડેમીમાં સ્ટ્રક્ચર ધરાશાયી થયું, 23 લોકોને ઈજા પહોંચી, 3 લોકોની હાલત ગંભીર હોવાની વાત સામે આવી રહી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। આ તમામ ઈજાગ્રસ્તોની અંકલેશ્વરમાં સારવાર ચાલી રહી છે। જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળ પર પહોંચી હોસ્પિટલની મુલાકાત લીધી છે। તો ભરૂચના વાલિયામાં સીએમ એકેડેમીમાં સ્ટ્રક્ચર ધરાશાયી થવાની ઘટનામાં 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। હાલમાં તો જે તમામ ઈજાગ્રસ્તો છે તેમને અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ તરફ જિલ્લા કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, તેની સાથોસાથ જે હોસ્પિટલમાં લોકોને સારવાર આપવામાં આવી રહી છે ત્યાં પણ પહોંચ્યા અને તેમના ખબર અંતર પૂછ્યા। ભરૂચના વાલિયામાં મોટી દુર્ઘટના જે બની હતી, સીએમ એકેડેમીમાં એક સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું અને તેના કારણે કુલ 23 લોકોને ઈજા પહોંચી હતી। આ તમામ લોકોની અત્યારે સારવાર ચાલી રહી છે, જેમાંથી 3 લોકોની ગંભીર ઈજા પણ પહોંચી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા યોગેશ પરીખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યોગેશ, શું ઘટના બની હતી અને હાલમાં શું સ્થિતિ છે જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને? વાલિયા અંકલેશ્વર રોડ પર આવેલી જે સીએમ એકેડેમી છે એની અંદર નિર્માણાધીન જે સ્વિમિંગ પુલ હતું એની દીવાલ ધરાશાયી થતા 23 જેટલા શ્રમજીવીઓને ઈજા પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને જે અંકલેશ્વરનું જે મોટી હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। ખુદ કલેક્ટરે ઘટના સ્થળ અને જે ઈજાગ્રસ્તો છે એમની મુલાકાત લીધી છે। હાલમાં સારવાર ચાલુ છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।